સ્વાગત છે મારી કુકિંગ ચેનલ કુક વિથ બેલામાં। તો આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે એવી કાઠિયાવાડી લસણની ચટાકેદાર ચટણી। તો સૌથી પહેલા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ। તો એના માટે મેં 20 થી 25 જેટલી લસણની કળી લીધી છે। એની સાથે 3 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું લીધું છે। તો હવે આપણે લસણની ચટણી બનાવી લઈએ। હવે આપણે પહેલાં લસણ એડ કરી દઈએ। એની સાથે લસણ ઝડપથી કૂટાઈ જાય એના માટે આપણે પહેલાં મીઠું એડ કરીશું। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું લસણ ખંડાઈ ગયું છે અને હવે આપણે એમાં મરચું એડ કરીશું। એની સાથે ધાણા જીરું બી એડ કરીશું અને ફરી એકવાર સરસ રીતે મિક્સ કરી લેશું ખાંડતા જઈને। તો તમે જોઈ શકો છો આપણે સરસ બધો મસાલો નાખીને સરસ લસણની ચટણી ખાંડી નાખી છે। આપણે લસણની ચટણીને પહેલાં એક વાસણમાં લઈ લેશું। હવે આપણે લસણની ચટણીમાં થોડું પાણી એડ કરીશું જેથી એ થોડી લિક્વિડી થઈ જાય। તો તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી એકદમ સરસ પતલી થઈ ગઈ છે અને આ ચટણી બનાવવામાં મેં પોણા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે। આ ગ્લાસથી આટલું પાણી એટલે કે 3/4 ગ્લાસ જેટલું। અને હવે આપણે લસણની ચટણીનો વઘાર કરી લઈએ। 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું આપણે। તો હવે આપણે 1/2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરશું। આ ચટણી બનાવતી વખતે આપણે તેલનો થોડો વધુ ઉપયોગ કરવાનો છે કેમ કે આ ચટણીને આપણે સ્ટોર કરવાની છે અને મીઠું બી આપણે થોડું વધુ જ એડ કર્યું છે। મીઠું એ પ્રિઝર્વેટિવનું કામ કરશે। તો હવે તમે જોઈ શકો છો આપણી રાઈ સરસ રીતે ફૂટવા લાગી છે અને હવે આ સમયે આપણે થોડી હિંગ એડ કરી દઈશું। ગેસની ફ્લેમ આપણે આ સમયે સ્લો કરી દેવાની છે અને 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું એડ કરી દઈશું અને હવે આપણે રેડી કરેલી લસણની ચટણી એડ કરવાની છે અને હવે આપણે સરસ રીતે તેલમાં લસણની ચટણીને મિક્સ કરી દેવાની છે। હવે આપણે લસણની ચટણીને સ્લો ગેસની ફ્લેમ ઉપર ચડવા દઈશું અને એનું ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરીને લસણની ચટણીમાં કાચો ટેસ્ટ ના આવે। લસણનો 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો લસણની ચટણીમાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે। એનો એ મતલબ છે કે આપણી લસણની ચટણી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે અને તમારે આની થિકનેસ જે રીતની રાખવી હોય એ રીતની તમે રાખી શકો છો। અને હવે આપણે લાસ્ટમાં થોડો લીંબુનો રસ એડ કરીશું। તો મેં અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કર્યો છે। મિક્સ કરી દઈશું। લસણની ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે એને સર્વ કરી લઈએ। તૈયાર છે આપણી લસણની કાઠિયાવાડી ચટાકેદાર ચટણી। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુક વિથ બેલાને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું।